ભાવનગરના મહુવા ટાઉન અને ગ્રામ્ય વિસ્તારમાં બેરોકટોક રીતે વેચાતા દારૂને લઈ કોંગ્રેસે આપ્યું 10 દિવસનું અલ્ટિમેટમ। દારૂબંધીના દાવાઓ વચ્ચે મીઠી નજર હેઠળ ચાલતા દેશી અને વિદેશી દારૂના હાટડા બંધ કરવા માટે મહુવા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા લેખિતમાં રજૂઆત કરાઈ છે। અરજીમાં જે વિસ્તારની અંદર દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે તેના નામજોગ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં ટાઉન વિસ્તારની અંદર ગાધકડા બજાર, જનતા પ્લોટ, મિલની ચાલી, માર્કેટિંગ યાર્ડની પાછળ, વાસી તળાવ, જીઆઈડીસી, ગાંધી બાગની પાછળ, રેલવે પાટાના વિસ્તારમાં, માસુમભાઈની વાડી, ભવાનીનગર, કપર બંદર, વી.ટી. નગર તેમજ મહુવા ગ્રામ્યના ગામડાઓના નામજોગ ઉલ્લેખ કરીને કોંગ્રેસ દ્વારા દેશી વિદેશી દારૂઓના ખુલ્લેઆમ ચાલતા અડ્ડાઓ બંધ કરાવવા માટે લેખિતમાં રજૂઆત કરાઈ છે। જો પોલીસ દ્વારા 10 દિવસની અંદર યોગ્ય પગલાં નહીં લેવાય તો કોંગ્રેસ જનતા રેડ કરશે તેવી ચીમકી આપી છે। રજૂઆતમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે દારૂ વેચનાર બુટલેગરો ખુલ્લેઆમ કહે છે કે અમે હપ્તા આપીએ છીએ, અમારું કંઈ બગાડશે નહીં।